પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 10મી તારીખ. આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. બહુ અગત્યના જે વચન છે, અંતિમ ન્યાય વિશે પ્રભુ આપણને શું શુભ સંદેશ આપે છે તે સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 25મો અધ્યાય 31થી 44મી કલમ સુધી. જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે, ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે. જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે. પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યો છે. સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો. કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી આપ્યું હતું, અને હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે વસ્ત્રો પહેરાયા હતા, હું માંદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી, હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા. વધુમાં પ્રભુ વિશે કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કર્યું છે તે મારા માટે જ કર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, અંતિમ ન્યાય. અંતિમ ન્યાય આપણને ગભરાવા માટે નહીં, આપણું જીવન સુધારવા માટેનો એક અદ્ભુત સંદેશ છે. વાર્ષિક પરીક્ષામાં જે પ્રશ્ન આવવાનો હોય, આપણે પહેલાંથી આવડે એ પ્રમાણે આપણે યોગ્ય તૈયારી કરી શકીએ છીએ. એટલે જીવનના અંતમાં જે પરીક્ષા થવાનું છે, જે પ્રશ્ન છે, એ આજના શુભ સંદેશમાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ આપણે સંદેશ આપે છે. અંતિમ ન્યાય એક સાચી વાત છે. સાથે સાથે આપણા દરરોજ જે બોલું છું, જે કાર્ય કરું છું અને જે વિચારું છું, એના દ્વારા હું મારા જીવનમાં હું ન્યાયાધીશ આગળ ઊભો છું. આ બધું મારા વિચાર, ઉચ્ચાર અને આચાર, એ બધું મને ન્યાયાધીશ ઈશ્વરની આગળ મને લઈ જાય છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં કે જે ખોરાક આપ્યું હોય, પાણી પાયું હોય, સ્વાગત કર્યું હોય, કપડાં આપ્યું હોય, મુલાકાત કરી હોય અને સાથે જેલમાં હોય એમને આશરો આપ્યો હોય, આ છે અંતિમ ન્યાય. બહુ બધા સરપ્રાઇઝીસ, નવાઈ લાગશે. ત્યાં પ્રભુ ઈસુ જે 10 આજ્ઞાઓનું પાલન કર્યું કે નહીં પૂછવાનું નહીં, આ બધું ઉપવાસ કર્યો નહીં, બાઇબલ વાંચ્યો કે નહીં, ધાર્મિક બધા કાર્ય કર્યો નહીં, કશું જ પૂછવાનું નહીં. પણ ન્યાય આ સામાન્ય કામમાં, એટલે નવાઈ છે. જે ધર્મિષ્ઠ લોકો નવાઈ લાગશે, અમે આ બધું ક્યાં કર્યું? એટલે પ્રભુ કહે છે, અદનામાં અદના માટે જે કર્યું છે એ મારા માટે જ કર્યું છે. અને જે લોકો કર્યું નથી, અમે ક્યાં કર્યું? એટલે સરપ્રાઈઝ થવાનું છે, નવાઈ લાગવાની છે. પણ સાચી વાત એ છે, આપણે બધા ધીરે ધીરે દરરોજ આપણે ન્યાયાધીશ પ્રભુ ઈસુની પાસે ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ. લાઝરુસના જે દ્રષ્ટાંતમાં આપણે જાણીએ છીએ, લાઝરુસ ગરીબ માણસ હતો અને પછી જે અમીર માણસ હતો એને બિલકુલ ધ્યાન નહીં આપ્યું. આ લાઝરુસ માણસ ઈશ્વરના ભરોસે જીવ્યો એટલે સ્વર્ગમાં ગયો. જે પૈસાદાર માણસે ધ્યાન બિલકુલ નહીં આપ્યું, એ નરકમાં ગયો. સ્વર્ગ અને નરક એક સત્ય છે. બાઇબલ આપણને શીખવાડે છે, ધર્મસભા આપણને શીખવાડે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, દરરોજ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભાગ લઈએ ત્યારે શરૂઆતમાં જ આપણે સર્વસમર્થ પરમેશ્વર, હું આપની આગળ પાપનો એકરાર કરું છું, બુરું કરીને અને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. ઘણી વખત આપણે લાગે છે આપણે ક્યાં પાપ કર્યા છે. પાપ બે પ્રકારના છે.
જે પાપ કર્યા હોય એ સારા કાર્ય જે નહીં કર્યું હોય એ પણ પાપ કહેવાય છે. કર્તવ્ય ચૂકી નહીં, સારા સમરું નહીં, એનું કર્તવ્ય. બીજા બધા પુરોહિત અને બધા આવીને ગયા, પણ આ માણસ ઉતર્યો અને એની સેવા કરી. અને છેલ્લે પ્રભુ ઈસુ કહે છે, તું પણ જા એ પ્રમાણે કરજે. દયાળુ પરમ સુખી છે, કારણ દયા પામશે. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી એક વસ્તુ ઈશ્વર આપણે માનવજાત ઉપર બતાવતા હોય એ દયા છે. પ્રભુ ઈસુ પોતે કહે છે, હું તમને નવી આજ્ઞા આપું છું, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. પ્રભુ આપણા ઉપર એટલે છેલ્લો અંતિમ ન્યાય પ્રેમના આધારે છે. પ્રેમના લીધે આપણે કોઈને ખાવાનું આપીએ, પ્રેમના લીધે આપણે કોઈને પીવાનું આપીએ, પ્રેમના લીધે આપણે મુલાકાત કરીએ છીએ, પ્રેમના લીધે કોઈને આશરો આપીએ છીએ. પ્રેમ. હિબ્રુના પત્રમાં પૌલ પોતે કહે છે 13મો અધ્યાયમાં 16મી કલામાં, ભલું કરવાનું, તમારી પાસે જે હોય તે વહેંચીને વાપરવાનું ભૂલશો નહીં, કારણ એવા બલિદાનોથી ઈશ્વર પ્રસન્ન થાય છે. એટલે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુએ સ્પષ્ટ વાત કરી છે કે સામાન્ય કાર્ય દ્વારા આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ. સામાન્ય કાર્ય દ્વારા આપણે શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ આ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુશ્રી ઓળખ માટે મદદ તરફ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.